100 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. આ દેશની અંદર આ લેજિસ્લેચર કરતાં પણ ચડિયાતી એવી સત્તા એ જનતાની સત્તા છે અને તેનાથી ચડિયાતું કોઈ છે જ નહીં. તે વાત ભૂલવી જોઈએ નહીં. નાણાં ખાતાના માનનીય ઉપમંત્રીશ્રી એ વાત કેમ ભૂલી જાય છે એ મને સમજાતું નથી. બહુ સીધી વાત છે. જનતાના પ્રતિનિધિને એ વાજબી કરે છે કે નહીં એ નિર્ણય કરવા માટે સુપ્રીમ કોર્ટ છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વાત વાજબી નથી કરી. આ ગેરવાજબી વાત થઈ રહી છે અને માનનીય મંત્રીશ્રી કહે છે કે એમને સત્તા છે, હશે. કાગળ ઉપર આપેલી પણ એ કાગળ ઉપર આપેલી સત્તા કરતાં પણ આ દેશની અંદર જનતાની સત્તા છે અને જનતાને કેળવવા માંગીએ છીએ. માનનીય ઉપમંત્રીશ્રીને શું થઈ ગયું છે એ મને ખબર નથી. આ રાજ્ય ચલાવવું એ મુખ્ય વાત છે કે જનતાને કેળવવી એ મુખ્ય વાત છે. આપણે લોકોને ક્યાં લઈ જવા માંગીએ છીએ? આંદોલનને માર્ગે કે બંધારણીય માર્ગે? લોકોની અંદર કઈ શ્રદ્ધા ઊભી કરવા માંગીએ છીએ? આ વાત પાયાની છે અને એ વાતનો ઇનકાર કરીએ આજે ચાલવાનું નથી. નાણાં ખાતાના માનનીય ઉપમંત્રીશ્રી તેનો કેમ ઇનકાર કરે છે તે વાત મારી સમજણમાં આવતી નથી. એમને એકને એક બે જેવી વાત છે કે જે ગેરકાયદેસર કર્યું છે, જે કરવેરા ઉઘરાવી શકાય નહીં તે રીતે ઉઘરાવ્યા છે અને પ્રજાને પોતાને પૈસે એકથી ઉપર કોર્ટમાં છેક આ દેશની સુપ્રીમ સર્વોપરી કોર્ટમાં જઈને ન્યાય મેળવી લાવી છે. એ ન્યાયનો આદર કરીએ તો પ્રજાને એમ થાય કે વાહ, છેવટે આ સરકારે આપણી વાત સ્વીકારી ખરી. ક્યારેક નમતું જોખે છે ખરી. મને સમજાતું નથી માનસ એવું કેમ થઈ ગયું છે કે નમતું કોઈ દિવસ જોખાય જ નહીં. મને આ વાત સમજાતી નથી. લોકોના મૂળભૂત અધિકારો સાથે આ ચેડા છે, પણ આ વાતમાં મૂળ છે શું? તો મૂળ વાત એ છે કે કોઈનું મકાન ન હોય, જમીન હોય, એની કિંમત કોણ નક્કી કરે અને કેટલી નક્કી કરે? તો સીધી વાત છે કે મકાન માટે દેવાયું ત્યારે તો તેની કિંમત થાય કે આ મકાનનું ભાડું આટલું આવે છે. તો કાયદામાં મૂળ વાત એ છે કે સુધરાઈ કર નાખે મકાન માલિકો ઉપર. માનનીય અધ્યક્ષશ્રી, આ વાત આમાં પાયામાં પડી છે કે કર નાખે તો કેવી રીતે નાખે? એનું ભાડું આવે છે એના ઉપર નાખે કે પોતે એની કેપિટલ વેલ્યુ નક્કી કરીને તેના ઉપર કર નાખે? માનનીય અધ્યક્ષશ્રી, બહુ સીધી સાદી વાત છે કે બાપ દાદાનું કોઈ મકાન હોય અને એ વખતે મકાન પડી ગયું હોય અને પછી વચમાં આવે તો તેની કિંમત કદાચ વધી જતી હશે. કેપિટલ વેલ્યુ જેને કહેવામાં આવે છે. સ્ટોપ.